જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા મસાલા પાવ બનાવીશું। તો આપણે મસાલા પાવ બનાવવાના છીએ, તો તેના માટે 2 નંગ પાવ લીધેલા છે। તો હવે આપણે મસાલો બનાવીશું। તો મસાલો બનાવવા માટે આપણે 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલને ગરમ કરી લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે થોડું એવું જીરું લઈશું। જીરું ફૂટી ગયું છે। હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે। ડુંગળીને આપણે બરાબર સાતળી લેવાની છે। તો ડુંગળી સતળાય એટલે આપણે કેપ્સિકમ લીધેલું છે ઝીણું સમારેલું, તે લઈ લઈશું। કેપ્સિકમને પણ સાતળી લેવાનું છે। કેપ્સિકમ સતળાઈ જાય એટલે આપણે ઝીણા સમારેલા ટામેટા લીધા છે, ટામેટા લઈ લઈશું। ટામેટાને પણ બરાબર સાતળી લેવાના છે। તો હવે આપણે આદુ અને લસણ વાટેલા લીધા છે। વાટેલા આદુ લસણ લઈ અને સાતળી લેવાના છે। તો હવે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું, અડધી ચમચી જેટલી હળદર લઈશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે। થોડો આપણે ચાટ મસાલો લઈશું અને થોડો પાવભાજી મસાલો લઈશું। પાવભાજી મસાલાની જગ્યાએ જો ગરમ મસાલો લેવો હોય તો તે પણ લઈ શકાય છે। પાવભાજીનો મસાલો લેવાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે। પાવમાં પાવભાજી ખાતા હોઈએ એવો ટેસ્ટ આવે છે। બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। તો હવે 1 ચમચી જેટલું પાણી લઈશું। 1 ચમચી જેટલું પાણી લઈ અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। તો જોઈ શકો છો સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણો મસાલો સરસ એવો તૈયાર થઈ ગયો છે। તો મસાલાને આપણે આવી રીતે થોડો સાઈડમાં લઈ લઈશું અને આ પાવને આપણે 2 ભાગ કરી લઈશું। આવી રીતે વચ્ચે કટ લગાવી દઈશું। આવી રીતે પાવને કટ કરી લેવાના છે। તો આ મસાલો બધો સાઈડમાં લઈ લઈશું અને અહીંયા આપણે પાવ મૂકી દઈશું અને આવી રીતે મસાલો લઈ લઈશું અને આવી રીતે પાવમાં મૂકી દઈશું। આવી રીતે પાવમાં મસાલો મૂકી દેવાનો છે। પાવ આવી રીતે બંધ કરી દઈશું અને પાવમાં આપણે ઉપરથી આવી રીતે તેલ લગાવી દઈશું અને આવી રીતે પાવને શેકી લઈશું અને આવી રીતે ફેરવી લઈશું પાવને। જોઈ શકો છો નીચેની સાઈડ સરસ એવું પાવ શેકાઈ ગયું છે અને મસાલો પણ લાગી ગયો છે બધો। આવી રીતે આપણે મસાલો થોડો લગાવી દઈશું પાવ ઉપર। સાઈડમાં જે મસાલો હોય તે લઈ લેવાનો અને લગાવી દેવાનો અને ફરી પાછું આપણે પાવને ફેરવી લઈશું અને જે આ મસાલો થોડો સાઈડમાં છે તે લઈ લઈશું અને આવી રીતે પાવમાં ઉપર મૂકી દઈશું। તો જોઈ શકો છો સરસ એવું પાવ શેકાઈ ગયું છે। તો હવે આપણે પાવને સર્વ કરીશું। ઉપરથી આપણે થોડા કોથમીરના પાન મૂકી દઈશું। તો તૈયાર છે આપણું એકદમ સરસ એવા મસાલા પાવ। તમે જોઈ શકો છો કેટલા સરસ મસાલા પાવ બનીને તૈયાર થયા છે।
તો તમે પણ આવા મસાલા પાવ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે મસાલા પાવ કેવા બન્યા છે.